ઈસુદાન ગઢવીએ કાયનાત અંસારીને લઈને ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું, યુદ્ધ છેડ્યું જ છે તો હવે તમે પણ તૈયાર રહેજો. તમારા આ કેસોથી અમે ડરવાના નથી. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી. ગુજરાતમાં પોલીસ પણ બે પ્રકારે કામ કરી રહી છે. પોલીસ બંધારણ પ્રમાણે કામ નથી કરી રહી, ભાજપના દલાલ બનીને કામ કરી રહી છે. હું સીધો આક્ષેપ કરીશ કે ભાજપના દલાલ બાકી રહ્યા છે, ખાલી ખેસ પહેરવાનો પોલીસને બાકી રહ્યો છે ઉચ્ચ અધિકારીઓ. તમે જુઓ કે જે દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, ભાજપના નેતાઓ, પોલીસ અધિકારીઓ અને પોલીસનું વહીવટી તંત્ર મલાઈ ખાઈ રહ્યું છે. જનતા પીસાઈ રહી છે. નવયુવાનો નશામાં બરબાદ થઈ રહ્યા છે. કચ્છમાં અત્યારે ડ્રગ્સ બેફામ મળી રહ્યું છે. એમની ડ્રગ્સ બેફામ મળી રહ્યું છે. દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. અને એમાં અમારા નેતા બહેન શ્રી કાયનાતબેન, જે જાણીતા ડોક્ટર પણ છે, સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, એમની એપોઇન્ટમેન્ટ લેવી હોય તો 2 દિવસ થાય છે. એમણે જનતાના સમાજ સેવાના કામ કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ. એમની પાસે જનતા ગઈ કે બહેન, અહીંયા દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. દારૂના અડ્ડાઓ પર બહેનશ્રીને અમારા કાર્યકર્તાઓએ જનતા રેડ કરી. જનતા રેડ કરી ત્યારે ફેસબુક લાઈવ હતું. એ લાઈવમાં આખું વિડીયો બતાવે છે કઈ રીતે દારૂના નશેડીયાઓ ત્યાં બેઠા છે, દારૂ પીવે છે, દારૂ વેચાય છે. અને આ કામ કોનું છે? કચ્છ પૂર્વ એસપી અને એના અધિકારીઓ પગાર લે છે કે દારૂ કચ્છમાં ન ચાલે એટલા માટે. અને એટલા માટે કચ્છ એસપી ને બંગલો આપવામાં આવ્યો છે, ગાડી આપવામાં આવી છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે, કચ્છ એસપી દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં રસ લે છે કે દારૂના અડ્ડા જે બંધ કરાવવા જાય એને જેલમાં પૂરવામાં રસ લે છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ પોલીસની વર્દી ઉપર કાળો દાગ લગાડી દીધો છે આ કચ્છની પૂર્વ પોલીસ. અને એટલા માટે કાયનાતબેન અંસારી હતા, ત્યાં ગયા, એમના આગેવાનો ગયા, જનતા રેડ કરે છે. ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. દારૂમાં બુટલેગરો બેફામપણે દારૂ વેચી રહ્યા છે. દારૂ પીવાઈ રહ્યો છે. નવયુવાનો બરબાદ થઈ રહ્યા છે, જિંદગી બરબાદ થઈ રહી છે. ત્યારે મારે ના કહેવું પડે, પણ જે રીતે મને સોર્સ મળ્યા છે, કોઈ વહીવટદારથી આ ખેલ ચાલતો હતો દારૂના અડ્ડા. અને કાયનાતબેને જયારે રેડ પાડી, જનતા રેડ પાડી, અને એને ખબર પડી કે આ તો અમારા બધા હપ્તાઓ બંધ કરી દેશે, આ તો અમારી આવક છે બંધ કરી દેશે. આવી રીતે જો આમ આદમી પાર્ટી કાયનાતબેન જો રેડો કરતા રહેશે તો અમારા ધંધાઓ બંધ થઈ જશે. મેં સાંભળ્યું છે ને એટલા માટે પોલીસના કહેવાથી આખું ષડયંત્ર ગોઠવવામાં આવ્યું. અને આ જે ST/SC એક્ટ છે, એટ્રોસિટી, એ કોઈ પણ સાચા દલિત સમાજના અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને પ્રોટેક્શન માટે છે કે કોઈ એમની જાતિગત ટિપ્પણી ના કરે. પરંતુ ભાજપ અને ગુજરાતની પૂર્વ કચ્છ પોલીસ જાણે આ કાયદાને બુઠ્ઠો બનાવવા માટે એક ષડયંત્ર ઘડી કાઢ્યું. મેં સાંભળ્યું છે કે પોલીસના દબાણવશ ત્યાં બુટલેગર હતા, એમના સંબંધીએ. ઈસુદાન ગઢવીની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.